નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગણિત, તેનો ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ, અને તેનો સ્વાધ્યાય જોઈશું આપણે સ્વાધ્યાય 4.1. આની આગળના વિડીયોમાં આપણે ઉદાહરણો જોઈ ગયા, ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4. જો તમારે એ જોવા હોય તો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તેની લિંક. તો હવે જોયું સ્વાધ્યાય 4.1 નો દાખલો નંબર 1 જોઈએ. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. હવે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા કે દ્વિચલ સમીકરણ શું છે, તેનું વ્યાપક સ્વરૂપ શું છે, બરાબર, અને તેની કિંમતો આપેલી હતી આપણને. તેના પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કેવી રીતના બને એ પણ જોયું, તથા તેમાંથી A, B અને C ની કિંમતો કેવી રીતના શોધવાની તે પણ જોઈ લીધું છે, બરાબર. હવે અહીં આપણને કિંમત રકમ આપેલી છે, રકમ પછી આપણે સૂત્ર બનાવવાનું છે. દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ પણ બનાવવાનું છે. તો હવે સૌ પ્રથમ આપણે જોઈશું અહીંયા નોટબુકની કિંમત આપેલી છે, અને અહીં આપણને કન્ડિશન બી લખેલી છે કે નોટબુકની કિંમત x લો તથા પેનની કિંમત y લો. હવે આપણને આ સૂત્ર મળશે તો કયા સ્વરૂપમાં મળશે? x અને y ના સ્વરૂપમાં મળશે. તો સૌ પ્રથમ આપણે નોટબુક લખીએ. જો નોટબુક શું લેવાનું છે? નોટબુક બરાબર x અને પેન બરાબર શું લેવાનું છે? y. હવે રકમ વાંચીએ આપણે જે રકમમાં હોય એ લખતું જવાનું, બરાબર. તો નોટબુક લખીએ આપણે અહીંયા x, અને નોટબુકની કિંમત x અને પેનની કિંમત y, બરાબર. હવે રકમમાં ધ્યાનથી જુઓ. નોટબુકની કિંમત આપેલી છે આપણને કેવી છે? પેનની કિંમત કરતાં બમણી, 2 ગણી, બરાબર. 2 ગણી એટલે અહીંયા જો ધારો 2 ગણી કીધી છે તો આપણને અહીંયા 1 હોય તો એના 2 ગણા કેટલા થશે? 2. ધારો કે 3 હોય, 3 ના 2 ગણા કેટલા થશે? 6. એટલે 2 ગણી એટલે કે 2 ગુણાયેલા છે એની સાથે એમ, બરાબર. તો હવે જો શું કીધું છે? નોટબુકની કિંમત, આની કિંમત પેન કરતા 2 ગણી છે, બરાબર. એટલે આ કેટલી હશે? આ 10, આ 5 હશે તો આ કેટલા હશે? 10 હશે, બરાબર. આના કરતા આ ડબલ જ હશે. હવે જો અહીંયા 2 ગણી કીધું છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખાવો. હવે આમાં આપણને કિંમત 5 અને 10 નથી આપેલી. શું આપેલું છે? x અને y આપેલું છે. હવે આપણે અહીંયા 5 અને 10 માં ડબલ કર્યા તો આ કેવા હશે? y. આ કેવા હશે? 2. આ y કરતા આ x મોટા હશે, બરાબર. હવે આપણે અહીંયા સરખી કિંમત કરવી હોય તો 2 કોની સાથે ગુણીએ? અહીંયા આ 5 જે છે એ કેવા છે? 2 ગુણાયેલા છે. હવે આ 2 આપણે કોની સાથે ગુણીશું? 5 સાથે ગુણીશું કે 10 સાથે ગુણીશું? બરાબર. આ બંનેને સરખા કરવા હોય તો આપણે જો અહીંયા આ 2 જે 2 છે એ 10 સાથે ગુણીએ તો એ તો 20 થઈ જાય, બરાબર. તો અહીંયા ગુણાશે નહીં. આ 2 જે છે એ હંમેશા નાની કિંમત સાથે જ ગુણાશે, તો જ બંને પદ કેવા થશે? સરખા થશે. અથવા તો સમીકરણમાં આપણે યાદ રાખવાનું, આપણને જે રકમમાં જોવાનું, જ્યાં કરતા આપેલું હોય ને, કરતા અને એવું બધું કંઈક શબ્દ આપેલા હોય, આપણે એની આગળનો શબ્દ જે હોય ને એની સાથે જ આપણે હંમેશા સંખ્યાને અદલ બદલ કરવાની, બરાબર. તો અહીંયા શું થશે? બમણી, 2 ગણી કરવાની છે એટલે આપણે અહીંયા 2x નહીં લખાય. શું લખાશે? 2y. તો હવે જુઓ ફરીથી રકમને વાંચીએ. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી, આના કરતાં આ 2 ગણી છે, માટે સરખું કરવું હોય તો 2y સાથે ગુણાશે, બરાબર. હવે આ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો કેવી રીતના દર્શાવાશે? આ બરાબર 0. તો હવે આ x બરાબર 2y મળ્યા, બરાબર. એટલે શું થયું? આ બંને કિંમતો હવે સરખી થઈ ગઈ. આની પેન કેટલી છે? x કરતાં અડધી, અને એના નોટબુક કરતાં સરખી કરવી હોય તો આપણે એને 2 વડે y સાથે ગુણી લીધું, બરાબર. તો હવે આપણે એને દ્વિચલ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું છે, માટે લખીશું અહીંયા x બરાબર 2y, બરાબર. x. હવે આ જે 2y છે એને સમીકરણની ડાબી બાજુ લાવવાના છે. x ઓછા અહીંયા +2 છે, બરાબર. બરાબરની ડાબી બાજુ જશે તો -2y બરાબર 0. આ શું મળ્યું આપણને? દ્વિચલ સુરેખ સમીકરણનું સમીકરણ સ્વરૂપે આ એનો જવાબ મળ્યો. એવી જ રીતના આપણે આગળના દાખલા નંબર 2 જોઈએ. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે. તો જો અહીંયા પ્રશ્ન નંબર 2 આપેલો છે. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને
ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને c ની કિંમતો શોધો. હવે અહીંયા આપણને જુદા જુદા દાખલામાં જુદી જુદી કિંમતો આપેલી છે. સૌપ્રથમ સંખ્યાને સમજીએ. જો રકમમાં લખ્યું છે આપણને કે આ દરેક સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0. આ શું છે? આ બેચલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ કહીએ આપણે તેને. એના સ્વરૂપમાં દર્શાવવાનું છે તથા દરેકને a b અને c દરેકની કિંમતો પણ શોધવાની. તો હવે આપણે શરૂઆત કરીએ. દાખલો નંબર 1. એમાં આપણને કિંમત આપેલી છે 2x વત્તા 3y બરાબર 9.35. અહીંયા 5 12 લખેલો છે, બરોબર? એટલે 5 અનંત સુધી છે. હવે લખીએ આપણે. સૌ પ્રથમ તો તેનું વ્યાપક સ્વરૂપ આપણે દરેક વખતે શું કરવાનું, આવા દાખલા પૂછે દ્વિચલ સુરેખ સમીકરણના તો અથવા તો એકચલ સમીકરણના, તો આપણે દરેક વખતે તેનું વ્યાપક સ્વરૂપ પહેલા જ લખી દેવાનું, પ્રમાણિત સ્વરૂપ લખી દેવાનું. તો લખીએ ax વત્તા by વત્તા c બરાબર 0. હવે શું કરીએ? આ સમીકરણને તેના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો શું કરવાનું? બરાબરની જમણી બાજુ 0 માટે જેટલા બી પદ જમણી બાજુ હોય એ બધા પદને ડાબી બાજુ લાવવાનું. તો લખીશું 2x વત્તા 3y. હવે બરાબરની જમણી બાજુ 9.35 છે, બરાબર? એ બીજી બાજુ જાય તો આ પ્લસ છે, બીજી બાજુ જાય તો માઇનસ 9.35 12. એમાં 5 શું છે? દરેક વખતે રિપીટ થાય છે માટે અહીંયા 12 લખે છે બરાબર 0. હવે દેખો આપણને એ પૂછ્યું છે a b અને c ની કિંમતો પણ શોધવાની છે માટે જ્યારે આપણે વ્યાપક સ્વરૂપમાં કરી દઈશું પછી આપણને a b c ની કિંમતો આસાનીથી મળી શકશે. a b c બરાબર. અહીંયા a b c ની કિંમતો આપણે મળી જશે. a બરાબર લખીશું. જો a છે અહીંયા x નો સહગુણક, બરાબર? x નો સહગુણક શું છે? તો b. a નો જવાબ મળશે આપણને b. હવે રીતના b શું છે? તો b જે છે એ y નો સહગુણક છે. તો y સાથે કઈ કિંમત જોડાયેલી છે? 3. આપણે અહીંયા લખીશું 3, પણ કેવા 3 છે? આ +3 છે, બરાબર? એને લખીશું તોય ચાલે, ના લખીએ તો પણ ચાલે. એવી રીતના આપણને c પૂછ્યું છે. c છે અચળ પદ, બરાબર? તો c બરાબર આવશે 9.35 12 આવશે અહીંયા, બરાબર? પણ કેવા 9.35? -9.35. આ ચિહ્ન હંમેશા આપણે યાદ રાખવાનું, નહીં તો અહીંયા દાખલો ખોટો પડી શકે, બરાબર? એવી જ રીતના આપણે દાખલા નંબર બીજો જોઈએ. તો જો આમાં સૌપ્રથમ શું કરીશું? આપણે વ્યાપક સ્વરૂપ લખી દેવાનું. ax વત્તા by વત્તા c બરાબર 0. હવે જો બીજા દાખલામાં આપણને કેવી કિંમત આપેલી છે? x ઓછા 5y ઓછા 10 બરાબર 0. હવે આ કિંમતમાં આપણે x ને અહીંયા છેદમાં રાખીએ તો પણ ચાલે, ના રાખીએ તો પણ ચાલે. આવી રીતના એને સોલ્વ કરવું હોય તો કરી શકાય. કેવી રીતના? આ છેદ આપણને ઉડાડવો હોય તો દરેક પદને શું કરવા? 5 વડે ગુણવા પડે, બરાબર? પણ કઈ વાંધો નહીં, આપણે એને એમના એમ જ રાખીશું. તો હવે લખીએ. સૌપ્રથમ જુઓ, હવે આને વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું. આ તો ઓલરેડી જ દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ફેરવેલું જ છે. કેમ કે અહીંયા ડાબી બાજુ આખું પદ છે અને જમણી બાજુ 0. એટલે આ પદને આપણે આવી રીતના બદલીએ નહીં તો પણ ચાલશે, ડાયરેક્ટ એની કિંમતો મળી જશે. તો લખીશું a b અને c. હવે ફરીથી રકમમાં જોઈએ આપણે. a બરાબર કેટલા છે? x નો સહગુણક. અહીંયા x ની સાથે કશું નથી તો આપણે એને ગણીશું 1. તો હવે લખીશું a બરાબર 1. એની કિંમત મળી 1. b શું છે? y નો સહગુણક. તો હવે જુઓ અહીંયા b કેટલા છે? y સાથે ગુણાયેલા છે, બરાબર? હવે દેખો એક વખત આપણે એને અહીંયા લખી દઈએ 1x ઓછા y. હવે y ના છેદમાં 5 લખીએ અથવા તો 1/5 પણ લખીએ ને તો પણ ચાલે, કેમ કે y ની આગળ કશું નથી એટલે 1 ગુણાયેલો છે, બરાબર? -10 બરાબર 0. હવે આપણને અહીંયા આસાન કરશે. જો b બરાબર કેટલા છે? y નો સહગુણક. તો y ના સહગુણકમાં કેટલો છે? અહીંયા 1 નતો, આપણે લખ્યો છે. કેમ કે y સાથે કશું નથી આગળ, એટલે અહીંયા 1 હોઈ શકે. તો આપણે અહીંયા એની કિંમત મેળવવી હોય તો મળે b બરાબર y નો સહગુણક છેદમાં 5 અને ઉપર y સાથે કશું નથી એટલે 1. પણ કેવો? માઇનસ. અહીંયા માઇનસની ચિહ્ન હંમેશા યાદ રાખવાનું. હવે c બરાબર શું છે? અચળ પદ. c બરાબર અચળ પદ કેટલું આવશે? -10. આ ચિહ્ન હંમેશા આપણે યાદ રાખવાનું, બરાબર? હવે એવી જ રીતના આપણે આગળનો દાખલો નંબર 3 જોઈએ. જો અહીંયા આપણને આપેલું છે રકમમાં -2x વત્તા 3y બરાબર 6. સૌપ્રથમ શું કરીએ? આપણે એનું વ્યાપક સ્વરૂપ લખીશું. ax વત્તા by વત્તા c બરાબર 0. આ શું છે? તેનું
દ્વિચલ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. હવે રકમને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. શું કરવાનું? જેટલી બી સંખ્યા હોય બરાબરની જમણી બાજુ આપેલી હોય એ બધી સંખ્યાઓને ડાબી બાજુ લઈ આવવાની અને જમણી બાજુ રહેશે ખાલી 0. તો લખીએ માટે -2x વત્તા 3y. હવે આ 6 બરાબરની જમણી બાજુ છે કેવા સાઈઝ +6 છે, બરાબરની બીજી બાજુ જાય તો -6 બરાબર થશે 0. આ શું મળ્યું આપણને? આ દાખલા નંબર 3ની રકમનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું. હવે આના પછી આપણે ABCની કિંમતો શોધીએ. A, B અને C. હવે ફરીથી એ શું છે? તો એ છે એક્સનો સગુણક. એક્સની કિંમત આપણે રકમમાં જોઈએ તો -2. એવી રીતના બી મળશે વાયનો સગુણક. તો YB બરાબર કેટલા છે? 3. એવી રીતના C બરાબર અચળ પદ કેટલું આપેલું છે આપણને રકમમાં? -6. આખો 6 લેવાનો. કયો? માઇનસ સંખ્યા સાથે લેવાનો -6. તો આ શું મળ્યું આપણને? પ્રમાણિત સ્વરૂપ મળ્યું અને આ એની ABCની કિંમતો. એવી રીતે દાખલો નંબર 4 જોઈએ. હવે જો અહીંયા આપણને આપેલું છે x બરાબર 3y. બરોબર? આપણે એને વ્યાપક સ્વરૂપમાં અમે પહેલાં લખીશું AX વત્તા BY વત્તા C બરાબર 0. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો શું થશે? x આ 3y બીજી બાજુ જાય તો શું થાય? બરાબર ને બીજી બાજુ જાય તો -3y. હવે જુઓ વત્તા અહીંયા C આપણને કોઈ અચળ પદ આપેલું નથી. આપણે લખીએ તો પણ ચાલે, ના લખીએ તો પણ ચાલે. બરાબર? પણ આપણને આગળ ABC શોધવાનું છે, એમાં ભૂલ ના પડે માટે હંમેશા લખવાની જ આદત પાડવી. બરાબર 0. હવે આના પછી આપણે ABCની કિંમતો મેળવીએ. ABC બરાબર. એ જો ફરીથી શું છે રકમમાં? એક્સનો સગુણક. બરાબર? અહીંયા એક્સની સાથે કશું નથી માટે લખીશું 1. એવી રીતના B બરાબર કેટલો છે? વાયનો સગુણક. કેટલા છે? -3. તો આવશે -3. એવી રીતના C આપણને અચળ પદ. જો ફરીથી આપણને C અચળ પદ કશું આપેલું નથી. આપણે અહીંયા 0 લખ્યા છે તો આપણને અહીંયા ખબર પડશે. તો C બરાબર આવશે 0. બસ આ જ રીતના આવી રીતના દાખલા સોલ્વ કરવાના. દાખલો નંબર 5 જોઈશું હવે. તો આપણને કિંમત આપેલી છે 2x બરાબર -5y. બરાબર? સૌથી પહેલાં આપણે શું કરીશું? તેનું પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ. AX વત્તા BY વત્તા C બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ હંમેશા આપણે દરેક દાખલામાં લખવાની આદત પાડવી જોઈએ. જો હવે લખીશું આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો લખાશે 2x. હવે -5y ને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો +5y વત્તા C બરાબર આપણને કશું આપેલું નથી માટે લખીશું 0. C શું છે? અચળ પદ બરાબર 0. અહીંયા લખી દઈએ. હવે અહીંયા 0 લખીએ તો પણ ચાલે, ના લખીએ તો પણ ચાલે, પણ આપણે ABCની કિંમત અહીંયા પૂછી છે. બરાબર? તો આપણે એમાં ભૂલ ના પડે માટે તે આપણે લખીએ છીએ. તો હવે લખીશું A, B અને Cની કિંમતો. બરાબર? તો એ શું છે? એક્સનો સહગુણક. હવે એક્સનો સહગુણક કયો મળ્યો આપણને? 2. તો એનો જવાબ આવશે 2. એવી રીતના B છે. બરાબર? B શું મળ્યો? વાયનો સહગુણક છે. બરાબર? તો વાયનો સહગુણક આપણને શું આપેલું છે કિંમતમાં? 5y. તો એનો જવાબ આવશે 5. હવે જો આપણને અચળ પદ C તો આપેલું જ નહોતું રકમમાં. બરાબર? તો એને શું લખ્યું હતું આપણે એની જગ્યાએ? 0. તો Cની કિંમત મળશે આપણને 0, કેમ કે C અચળ પદ આપણને આપેલું જ નથી. એવી રીતના સતત દાખલો જોઈશું. તો તેમાં લખ્યું છે જો 3x વત્તા 2 બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપમાં ઓલરેડી આપેલું જ છે. કેમ કે બરાબરની બીજી બાજુ 0 આપેલા છે. હવે એમાં આપણે ઉદાહરણ સમજ્યું એને પેલા થિયરી સમજી હતી કે 3x વત્તા 2 બરાબર 0 આ દ્વિચલ સમીકરણ આપેલું છે. કેમ કે આમાં વાયની કિંમત 0 મૂકેલી છે. બરાબર? આમાં 2 ચલ તો છે પણ y બરાબર 0. હવે એમાં આપણે કન્ડિશન પણ જોઈ હતી કે A અને B બરાબર 0 ક્યારેય ના હોઈ શકે. તો તે આમાં એપ્લાય થઈ છે. જો આમાં A અને B બંને સાથે 0 નથી, y એકલો 0 આપેલો છે. તો હવે તેને આપણે સોલ્વ કરીએ. તેનું પ્રમાણિત સ્વરૂપ લખીશું. પહેલાં તો AX વત્તા BY વત્તા C બરાબર 0 અને આપણને આપેલું જ છે 3x વત્તા 2. હવે અહીંયા BY આપેલું નથી. કેમ કે B 0 છે માટે BY બરાબર 0y વત્તા C અચળ પદ કેટલું છે? 2 બરાબર 0. હવે લખીશું આપણે A, B અને Cની કિંમતો. હવે દેખો A શું છે? આપણને ખબર જ છે
એક્સનો સહગુણક કેટલો મળે છે 3, રકમમાં આપેલું છે 3. એવી રીતના બી તો રકમમાં આપેલું જ નથી, બરાબર, કેમ કે વાય બરાબર 0 આપેલો છે, માટે લખીશું 0y, એટલે બી ની કિંમત 0. એ જ રીતના સી ની કિંમત શું આપેલી છે રકમમાં? અચળ પદ 2, તો મળશે જવાબ સી બરાબર 2. બસ આ છે એનો જવાબ, એ, બી અને સી. એવી જ રીતના દાખલા નંબર 7 જોઈએ. તો 7 શું આપેલો છે આપણને? y - 2 બરાબર 0. હવે એનું પ્રમાણિત સ્વરૂપ લખીએ આપણે, ax વત્તા by વત્તા c બરાબર 0. દરેક વખતે આપણે પ્રમાણિત સ્વરૂપ કેમ લખીએ છીએ? કેમ કે આપણને અહીંયા abc ની કિંમત પૂછેલી છે, બરાબર. abc ની કિંમત આપણને ત્યારે જ કમ્પ્લીટ મળશે જ્યારે આપણને ખબર હોય કે આ રકમનું પ્રમાણિત સ્વરૂપ આવું થાય છે, તો જ આપણને abc ની કિંમત મળશે, બરાબર. નહીં તો પછી ભૂલ પડશે. અહીંયા આપણે c ના લખીએ તો પણ આપણને એમ થાય કે c ની કિંમત શું આવે, બરાબર. એટલે આ લખવું જરૂરી છે. એવી જ રીતના અહીંયા લખીએ, આપણને x નથી આપેલો રકમમાં, એટલે એનો મતલબ શું થયો? a બરાબર 0 હશે, બરાબર. તો લખીએ આપણે અહીંયા 0x વત્તા y ની કિંમત શું છે? by ની કિંમત y, અને b ની કિંમત કેટલી હશે? કશું નથી, માટે 1y વત્તા c અચળ પદ કેટલો છે? -2, તો અહીંયા આવશે -2 બરાબર 0. હવે a, b અને c ની કિંમત લો લખીએ. જો અહીંયા હવે a ની કિંમત શું? હવે આપણે આ ના લખ્યું હોય તો આપણને બધી ખબર ના પડે કે a ની કિંમત શું હશે, બરાબર. એટલે અહીંયા લખીશું a બરાબર 0. માટે આ પદ લખવું હંમેશા જરૂરી છે. 0 હોય તો એ લખી દેવાનું, બરાબર. તો એક સ્ટેપ વધી જાય તો આપણને ખબર પડે કે a બરાબર 0 જ આવશે. b બરાબર આવશે 1 + 1. એવી રીતના c આવશે અચળ પદ -2, બરાબર. આવી રીતના બધા દાખલા ગણીએ આપણે. દાખલો નંબર 8. 8માં આપેલું છે આપણને, જો 5 બરાબર 2x. હવે આવું આપણે ઉદાહરણ આગળ જોઈ જ ગયા છે, બરાબર, કે અહીંયા અચળ પદ આપેલું હોય અને બરાબરની બીજી બાજુ આપણને ચલવાળું પદ આપેલું હોય, બરાબર. આપણે છેલ્લું ઉદાહરણ જોયું જ છે આવું. તો એમાં જોઈશું શું કરીશું આપણે. હંમેશા દરેક વખત એવું નથી કે આ પદને આ બીજી બાજુ લઈ જઈએ, બરાબર. આ પદને ડાબી બાજુ લઈ આવવાનું, તો દાખલો આસાનીથી થઈ શકે. કેવી રીતના? તો જુઓ, અહીંયા 5 તો આપણને 42 આપેલા છે, પણ કેવા આપેલા છે? પ્લસ, બરાબર. ને ડાબી બાજુ જશે તો શું થઈ જશે? -2x, પછી +5 બરાબર 0. હવે એનું પ્રમાણિત સ્વરૂપ લખીએ, ax વત્તા by વત્તા c બરાબર 0. હવે આને આપણે શું કરીશું? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ, બરાબર. તો અહીંયા આવશે -2x વત્તા by કેટલો છે? અહીંયા by આપેલો નથી, માટે 0y વત્તા c અચળ પદ આપણને આપેલું છે 5 બરાબર 0. તો લખીએ આપણે a, b અને c ની કિંમતો. તો ફરીથી આમાં a શું મળ્યો આપણને? x નો સહગુણક -2. એવી રીતના b શું હતો? અહીંયા b ની કિંમત તો આપેલી જ નથી, આપણે એને લીધો છે 0. અને c અચળ પદ આપણને રકમ જ આપેલું છે 5, બરાબર. બસ આવી જ રીતે બધા દાખલાને સોલ્વ કરવા. હંમેશા શું યાદ રાખવું કે પ્રમાણિત સ્વરૂપ હંમેશા લખવું જ, પછી જ એના પરથી આપણને ફાવશે, બરાબર. અને એના પરથી આપણને a, b અને c ની કિંમતો મળે છે. તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને